ડૉક્ટર, સવાલ એ પણ થાય કે જો નાની ઉંમરે કોઈ દર્દીને ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂરિયાત આવે છે તો શું ટોટલ ની રિપ્લેસમેન્ટ રોબોટિક એક જ સર્જરી ઓપ્શન છે કે એના સિવાયના પણ બીજા કોઈ ઓપ્શન છે? નાની ઉંમર એટલે અમે એને ફિઝિયોલોજીકલી ગણીએ કે ઘણા લોકો 55-60 વર્ષે પણ એમની તંદુરસ્તી 70 જેવી હોય ને ઘણાની 70 પણ 50-55 જેવી હોય. તો ફિઝિયોલોજીકલ એજને અમે કન્સિડર કરીએ, એમની મેડિકલ કન્ડિશનને કન્સિડર કરીએ. તો નાની ઉંમરે જો ઘૂંટણના સાંધાનો ઘસારો થાય છે અને જો ખૂબ ડેમેજ ના થયું હોય તો ઇવન દેર આર ઇન્જેક્શન થેરાપીઝ અવેલેબલ, જેની અંદર વિસ્કો સપ્લિમેન્ટ ઇન્જેક્શન, પીઆરપી ઇન્જેક્શન આપવામાં આવે કે જે સાંધાની અંદર થોડું ઘણું ડેમેજ થયું એને કરેક્ટ કરી શકે. આર્થ્રોસ્કોપિકલી દૂરબીન દ્વારા કેટલીક સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે. અને જો ઘૂંટણનો ઘસારો કેટલાક ભાગ પૂરતો સીમિત હોય તો એવા સંજોગોમાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ અથવા માઇક્રોપ્લાસ્ટિક કે જેટલા ભાગમાં ઘસારો છે એ જ ભાગની ઉપર રીસર્ફેસિંગ કરવામાં આવે. અને અત્યારે આ સર્જરી જેને રોબોટિક આસિસ્ટેડ કરી શકાય છે, માઇક્રોપ્લાસ્ટી અથવા પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પણ જેવી રીતે ની રિપ્લેસમેન્ટ એકદમ પ્રિસિઝનથી રોબોટિક ટેકનોલોજીના હેલ્પથી કરી શકાય છે, એવી રીતે આ માઇક્રોપ્લાસ્ટી સર્જરી પણ રોબોટિક આસિસ્ટેડ કરી શકે છે. અને એની આયુષ્ય પણ આશરે 20 વર્ષ સુધી આરામથી એક્ટિવ લોકોને કામ આપે છે.